અત્યારે આપણે ભાવનગર ડેપોમાં આવી ગયા હો ભાઈ। હા મિત્રો ભક્તજનો આપણે અત્યારે આ ભાવનગર ડેપોમાં આવી ગયા છે ને અત્યારે આપણે અમદાવાદનું રિઝર્વેશન પણ થઈ ગયું છે। જો આ નવો ડેપો થયો ને ભાવનગરમાં અત્યારે ભાવનગર ડેપોમાં આનંદ મંગલથી આ મોજ કરી હો ભાઈ। હા તો જુઓ હવે આગળ અમદાવાદની બસ આવે ને એટલે આપણે થાય અમદાવાદ અને પછી ત્યાંથી પછી આપણે છે અજંતા ઇલોરા છે ને ત્યાં જવાનું છે। તો આગળના વિડીયોમાં બન્યા રહેજો। જય સિયારામ। હાલો મિત્રો જય સિયારામ। અત્યારે આ ભાવનગરથી આપણે ઉપડ્યા છીએ। હવે તમે જોઈ શકો છો આ જો આ ભાવનગર ઉદયપુર બરાબર અમદાવાદ જઈએ છીએ। હવે અમદાવાદથી 9 વાગે ટ્રેનમાં પછી તમે આગળના વિડીયા છે ન્યાજીનું બનાવું ને એમાં હંધાય તમે બિના રહો ભાઈ। જોજો ઘરે બેઠા હંધા અજંતા ઇલોરા ગુફા જોજો તમે ને। અત્યારે જો આ ભાવનગરના ડેપામાં છીએ। જો આ ભાવનગર ડેપો બતાવું તમને। હાલો મિત્રો જય સિયારામ। તો હવે બસમાં ચડી જઈએ। બસને ઉપડવાનો ટાઈમ થઈ ગયો છે 12 વાગ્યાનો। આગળ 12 વાગે ઉપડશે। જય સિયારામ। તો અત્યારે હવે આપણે બસમાં બેસી ગયા છીએ હો ભાઈ। હા જો બસ આવ ખાલી છે। 7:30 અમદાવાદ ઉતરશે। તો આ પાછળ છે ને કાળુભાઈ છે અમારે મિત્ર। અમે બે જઈએ છીએ હા અજંતા ઇલોરા ગુફામાં। હા તો ત્યાંથી પાછા નવા નવા વિડીયો બનાવીશું હો ભાઈ। તમે પાછા જોજો ભાઈ બંધ દોસ્તારોને શેર કરજો ને આનંદ મંગલમાં રહેજો। અમે ત્યાં સુધી મોજ જ કરવા જઈએ છીએ। હા જો મીઠું બનાવે હો ભાઈ। આનું ફેક્ટર છે જોઈ શકો છો તમે। જો હા કેરા બનાવે ને પાણી ભરેલા એ મીઠું બનાવવાના કેરા છે હો। હા તો તમે જોઈ શકો છો જો પાણી પાણી ભાઈ હો। હા જય સિયારામ। જય ગોપાલ હોટલ હો ભાઈ। હા જો તમે જઈ શકો અહીંયા આંધી મળે છે ખારસિંગ ને સિકંદર સિંગ ને પેડા ને સોન પાપડી ને સૂતર ફેણી ને હંધી મળે હો ભાઈ। ચણા જોર મસાલા દાળ તો તમે આ જોઈ શકો છો જો તમે પાછળ। હા તો અત્યારે આપણે રેસ્ટોરન્ટ જમવા માટેનો હોલ્ટ પીડ્યો છે હો। હા જો તમે હવે આપણે જઈએ અંદર હવે। હા તમને ખબર છે ને કે નરસિંહ મહેતા છે ને એ ખિસ્સામાં જ રાખતા કીર્તાલ। હા જ્યારે વગાડવાનું મન થાય ત્યારે આ ખિસ્સામાં કાઢીને મંડે વગાડવાનું મંડે ભજન ગાવા। એમાં આપણે આપણા ઠેલામાં જ રાખીએ। જ્યારે ભૂખ લાગે ત્યારે આ ડફતીને કાઢ્યું ને આ ખાધું। કાંઈ કોઈની વાટ જ નહીં, કાંઈ માથાકૂટ નહીં। હા તો વિડીયો બિના રહેજો। જય સિયારામ। આ સિંગ છે ને હાદી નથી હો, તમને આમ દેખાય હાદી। આ જ્યાં શાળામાં છે ને બાફેલી છે મીઠું નાખેલું મસ્તીની। હા એટલે મજા આવે ખાવાની। થોડા ખરાબ કોથરીમાં હા જો તમે આ કાળુભાઈ જુનાગઢની બાજુમાં રહે છે નાના કોટડા। એ આખા વરસની જેટલી ખાવે એટલી ને શાળામાં બાફી નાખે। હા એ રીતે આ એને આવડે ને બાફતા એ રીતે। હા
એ આખું ગ્રહ ખાવાની ભારે મજા આવે હો ભાઈ. હા તમને લાગે ને દરિયો બંગલા ને બંગલા અમદાવાદમાં. જય શ્રી રામ મિત્રો. તો હવે ગીતા મંદિર આવી ગયું અમદાવાદનો ડેપો, બસ સ્ટેન્ડ ડેપો તમે જોઈ શકો છો. અત્યારે 5:30 વાગ્યા. અમદાવાદ ગીતા મંદિર આવી ગયું, જોઈ શકો છો. જો ભાઈ હા જય શ્રી રામ. તો અત્યારે જોઈ શકો છો જો આપણે આ અમદાવાદના ડેપોમાં, બસ ડેપોમાં આવી જાઓ. હા જો હવે આપણે આ વિડીયાને છે ને વિરામ તરફ લઈ જઈએ, કારણ કે પછી આપણે ટ્રેનમાં જવાનું છે, એનો નવો વિડીયો શરૂ કરવાનો. હા તો આનંદમાં રહેજો, મોજમાં રહેજો અને હરખમાં રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો. તો હંદાઈને જય શ્રી રામ. આવજો.